નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કાછડિયા ભાર્ગવ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ટેકનોલોજી વિશે જે તમારા પાકનું ઉત્પાદન 10 થી 25% સુધી વધારી શકે છે. હા ખેડૂત મિત્રો, વાત છે માઇકોરાઇઝા. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણે માઇકોરાઇઝાનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો માઇકોરાઇઝા શું છે? તો માઇકોરાઇઝા એક જમીનમાં રહેતી એક ઉપયોગી ફૂગ છે જે મૂળ સાથે સહજીવન સંબંધ બનાવે છે. કે સરળ ભાષામાં વાત કરીએ તો મૂળ અને ફૂગ બંને એકબીજાને મળીને મદદ કરે છે, જેનાથી મૂળની સંખ્યામાં વધારો થાય છે. માઇકોરાઇઝા કેવી રીતે કામ કરે છે? તો માઇકોરાઇઝાના હાઇફા નામના તંતુઓ છે એ મૂળ સાથે જોડાઈને જમીનની નીચે સુધી જઈને પોષક તત્વો ખેંચે છે. ફોસ્ફરસ, કેલ્શિયમ, ઝિંક જેવા તત્વો છે તો મૂળ સુધી સરળતાથી પહોંચાડે છે. કે માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાથી છે તો જમીનની પીએચ વેલ્યુ જાળવવામાં મદદ કરે છે, કે જમીનની ભેજ ધારણ ક્ષમતા વધારે છે, જેનાથી જીરું, ચણા જેવા પાકોમાં છે તો ભેજ જાળવી રાખે છે. કે અલભ્ય સ્વરૂપમાં રહેલા તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે, કે જમીનને ભરભરી રાખે છે, કે જમીનમાં પડેલા વધારાના ખાતરો છે તેને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે. કે એકંદરે વાત કરીએ તો વધુ નફો અને વધુ ઉત્પાદન આપે છે. તો માઇકોરાઇઝા છે તો ભાઈ કઈ કંપનીનો વાપરવું જોઈએ? તો સિયોનસ કંપનીનું માઇકોરાઇઝા આવે છે, કે ઝાયકોર નામથી આવે છે ગ્રેન્યુલ ફોર્મમાં. જો તેનો ઉપયોગ આપણે સ્થળો પાકોમાં કરીએ તો આપણે બહુ જ સારું ઉત્પાદન જોવા આપણે મળે છે. કે માઇકોરાઇઝાના પ્રમાણની વાત કરીએ તો માઇકોરાઇઝાનું પ્રમાણ છે કે 1 એકરમાં 4 કિલોનું પ્રમાણ છે. કે આજના સમયમાં છે માઇકોરાઇઝા ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. કે માઇકોરાઇઝા વાપરવાથી છે તો ભાઈ જમીનની સ્વાસ્થ્ય જળવાય છે, કે દવાનો ખર્ચો ઘટે છે અને ઉત્પાદન પણ વધે છે. એટલે કે આજના કાળમાં માઇકોરાઇઝા એક આવિષ્કાર સમાન છે. જો ખેડૂત મિત્રો માહિતી તમને જાણવા જેવી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આવી જ માહિતી આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.